इमाम अली अलैहिस्सलाम। फातिमा बिनते असद इमाम अली अलैहिस्सलामની મમ્મી કાબા શરીફમાં ગયા અને અલ્લાહની હુજુરમાં દુઆ કરી કે તેમનું બાળક સલામત રીતે પેદા થાય। એ કાબા શરીફના દરવાજાની સામેની દીવારની પાસે ઊભા ઊભા અલ્લાહની હુજુરમાં દુઆ કરી રહ્યા હતા કે એવામાં એકાએક એમની નજીક દીવારમાં ફાટ પડી। પછી એ ફાટ મોટી અને વધુ મોટી થતી ગઈ। તે એટલે લગી કે ફાતિમા બિનતે અસદ તેમાં થઈને કાબા શરીફમાં દાખલ થઈ શકે। પછી ફાતિમા બિનતે અસદ કાબામાં દાખલ થઈ ગયા તો તે ફાટ નાની અને વધુ નાની થવા લાગી। આજે પણ કાબાની ભીતમાં એ ફાટ મૌજૂદ છે। અમુક લોકો જેઓ કાબાની નજીક હતા તેમણે આ જે થયું તે જોયું અને તેઓ બીજા લોકોને એ વાત કહેવા લાગ્યા। હવે એ લોકો એ જોવા માંગતા હતા કે કાબાની અંદર શું થઈ રહ્યું છે। તેથી તેઓ કાબાના દરવાજાની ચાવીઓ લઈ આવ્યા, પરંતુ દરવાજો ખુલતો ન હતો। આ બધું બન્યું તે વખતે પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ત્યાંથી દૂર હતા। જ્યારે એઓ પોતાની સફરેથી પાછા આવ્યા અને કાબા શરીફની નજીક ગયા તો દરવાજાનું તાળું આપોઆપ ખુલી ગયું અને ફાતિમા બિનતે અસદ પોતાના નવા બાળક ઇમામ અલી અલૈહિસ્સલામને પોતાના હાથમાં લઈને બહાર આવ્યા। જ્યારે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામ અલી અલૈહિસ્સલામને હાથમાં લીધા તો તેમણે તો પહેલી વખત પોતાની નાની નાની આંખો ખોલી। આ રીતે ઇમામ અલી અલૈહિસ્સલામ એ દુનિયામાં આવ્યા પછી જે વસ્તુને સૌથી પહેલી જોઈ તે હુઝુર પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો ચહેરો હતો। ઇમામ અલી અલૈહિસ્સલામ તે એક જ એવા ઇન્સાન છે જેમનો જન્મ કાબા શરીફમાં થયો।